નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુકરદા ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત ₹7,10,832ના મુદ્દામાલને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચનાને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણાધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ। જે અન્વયે શ્રી M.F. ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુર નાઓ LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ। જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે મોજે કુકરદા ગામે પીઠાફળિયામાં રહેતા દીપેશભાઈ સવદિયાભાઈ ડુંગરા ભીલ રહેવાસી કુકરદા પીઠાફળિયા તાલુકા નસવાડી જિલ્લા છોટાઉદેપુર નાઓ પોતાના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટના વગર પરમિટે વિદેશી શબ્દો રાખેલ છે। જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ કબજા ભોગવટા મકાનમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવેલ, જેથી ઉપરોક્ત કબજા ભોગવટા મકાનમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 2,832 કુલ કિંમત ₹7,10,832નો પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે હાજર ન મળી આવી ગુનો કરેલ હોય, જેથી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।